ડભોઈ ડેપો દ્વારા સાદલી બરાબર વડતાલની બસ શરૂ કરાઈ। સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ દ્વારા શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાયું। વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ડભોઈ ડેપો દ્વારા ડભોઈ શિનોર સાદલી વડતાલ રૂટ પર નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે। આ બસ ડભોઈથી સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરશે અને શિનોર પહોંચ્યા બાદ સવારે 7:45 વાગ્યે વડતાલ જવા માટે આગળ વધશે। સાદલી બસ સ્ટેન્ડ પર આ બસ સવારે 8 વાગ્યે પહોંચશે। ત્યારબાદ બસ કાયાવરોહણ, પોર, કીતિંગ, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે। ખાસ વાત એ છે કે બસ વડતાલમાં આશરે 2 કલાક સુધી રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે। ત્યારબાદ બસ એ જ રૂટ પરથી પરત ફરશે। સાદલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ તેમજ રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશન પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી પેંડા ખવડાવી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ નવી સેવા શરૂ થવાથી વડતાલ જતા ભક્તો અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળશે। ડભોઈ ડેપો દ્વારા તમામ ભક્તોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે। आज रोज वडोदरा एसटी विभाग में आवेल डभोई डेपो द्वारा डभोई शिनोर सादली वड़तालनी नवी एक्सप्रेस बस शुरू करवामां आवेल छे। जेमां वड़तालना स्वामीनारायण भगवानना जे सत्संगीओ छे ते आ बसमां वधुने वधु लाभ ले एवी अमारी सौ भक्तोने नम्र विनंती है। ए ज रीते जो लाभ अने आने आवक सारी आवशे तो हजू बीजी बसोनो लाभ आपणे मळे छे। ए ज वस्तु भारत माता की।